ભાગ 5 પ્રકરણ 46 હંસા. એક હતી હંસા, ભોળી, શાંત, ચૂપ, અભણ. અજીબ હતું હંસાનું જીવન. જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેની માએ કહ્યું, એ હંસુડી, આ દિવાળીમાં તારા લગ્ન ગોઠવવાના છે. હવે બહુ તડકે ન જાતી, કાળી પડી જઈશ. થોડા સમયમાં તેના લગ્ન થવાના છે એ સાંભળીને તે ડરી ગયેલી. પોતાની વહાલુડી 4 બહેનો અને નાના ભાઈને મૂકીને સાસરીએ જવાનું હતું. પોતાના મા બાપને છોડવાના હતા. થોડા દિવસ થયા અને હંસાને સરંભડા નામના ગામેથી મહેમાન જોવા આવ્યા. હંસાને સાડી પહેરાવવામાં આવી. લાજ કાઢવાનું કહેવામાં આવ્યું. હંસાની નાની બહેનોને એક ઓરડામાં બારણું બંધ કરીને મહેમાન જતા ન રહે ત્યાં સુધી અંદર રહેવાનું કહેવામાં આવ્યું, કે જેથી મહેમાનને હંસાની જગ્યાએ બીજી દીકરી પસંદ ના આવી જાય. રખેને બીજી દીકરીનું મોઢું દેખાઈ જાય તો મહેમાનનું મન મોટી દીકરીમાં ન માને અને ઠેકાણું હાથમાંથી જાય. મહેમાન આવીને ફળિયામાં ખાટલે બેઠા એટલે હંસાના બાપુએ રસોડામાં આવીને હંસાને અને તેની માને કહ્યું, ફળિયામાં તારા નવા બાપુ શંભુભાઈ બેઠા છે. જોઈ લે, 70 વીઘા જમીન છે, મહેનતુ આદમી છે, 2 છોકરા છે. તારો ઘરવાળો છે ને, એનું નામ કાળું છે, તારી સાસુનું નામ સાકર. છોડી, કાળુના ભાગમાં 35 વીઘા જમીન આવે છે. તું સુખી થઈશ. હંસાએ રસોડાના અંધારામાં બારીની તિરાડમાંથી ફળિયામાં બેઠેલા પોતાના સસરાને જોયા. મનમાં સવાલ થયો. પોતાની માને પૂછ્યું, મારા વર તો દેખાડો, મારી નવી માને તો દેખાડો. અને હજુ એ સવાલ પૂરો કરે એ પહેલા માએ ચાની કીટલી અને રકાબી હંસાના હાથમાં આપ્યા અને કહ્યું, લાજ કાઢજે તારા હાહારાની. આખું લાજ કાઢવાની છે હવે. અને વર જોવા વાળી થામો, લગન થાહે તે દી જોજે. અટાણે તારા બાપુ ગોતે ને એ ઠીક જ ગોતે, કઈ ઠીકરા નહીં ગોતે. 15 વર્ષની એ હંસાએ બાની વાત માની લીધી. બાપુ ખૂબ ભોળા હતા. જે કરે એ સારું જ કરશે એમ સમજીને તેણે હાથમાં ચાની કીટલી અને રકાબી લીધા. પોતાના ચહેરા પર ઘૂંઘટ તાણીને સાડીના કાપડમાંથી ઝીણી ઝીણી આંખે જોતી તે ઓસરીમાંથી ફળિયામાં આવી. હાથ ધ્રુજી રહ્યા હતા. મનમાં એક જ રટણ ચાલુ કર્યું હતું, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પોતાના પહેલા માસિક ધર્મ સમયે જ્યારે હંસા બેભાન થઈ રહી હતી ત્યારે તેની માએ શીખવેલું કે જ્યારે તને લાગે કે લોહી ખૂબ પડે છે અને ભાન નથી રહેતું તો મનમાં સતત જય સ્વામિનારાયણ બોલજે અને તને 2 દિવસમાં સારું થઈ જશે. હંસા જ્યારે થનારા સસરાને ચા દેવા ગઈ ત્યારે ગભરામણમાં ભાન ભૂલી રહી હતી. ફળિયામાં પહોંચી ત્યાં તો હાથમાંથી રકાબીઓ પડી ગઈ. બાપુ દોડીને આવ્યા. હંસાને રકાબી ઊંચી કરીને હાથમાં આપી અને ધીમેથી કહ્યું, લાજ રાખશે હો બેટા, ભગવાન તને ભલું ઠેકાણું જ આપશે. હંસાએ બાપુના એ શબ્દોને પોતાના મહેલામાં ઉતારી લીધા. તેને ભગવાન સ્વામિનારાયણ પર ગાંડો વિશ્વાસ હતો. ઈશ્વર તેનું નવું જીવન તારી લેશે. ઈશ્વર તેનું સાસરું સારું જ દેશે. બાપુની લાજ રાખવાની હતી. દિવાળી પછી હંસાના લગ્નનો દિવસ આવ્યો. કાળું આવ્યો. જાનની આખી બસ લાવ્યો. હંસા જે ઓરડીમાં તૈયાર થતી હતી ત્યાંની બારીની તિરાડમાંથી ડેલી તરફ જોયું. મનમાં ફાળ પડી. પોતાનો થનાર ધણી વરરાજો તો બસના ડ્રાઈવરને મારી રહ્યો હતો. હંસાને તો હાથ પગ ઠંડા પડી ગયા. કેવા પુરુષને પરણવાનું હતું? મોટી મોટી મૂછો, લાલ ચહેરો, ગુસ્સા ભર્યો પહાડી અવાજ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રટવા લાગી. હંસાએ નાની બહેનને તપાસ કરવા કહ્યું કે આ વરરાજા કેમ પોતાના લગ્નના દિવસે ડ્રાઈવરને મારે છે. બહેન તપાસ કરીને આવી બોલી, ઓલો ડ્રાઈવર બેફામ બસ હંકાવતો હતો. ઉપરથી શેરીના નાકે થાંભલે ભેગી બસ ભટકાવી અને કાળુ પટલનું મગજ ગયું. હંસા પરણીને સાસરે આવી. નવું ઘર અજીબ હતું. અંધાર્યું હતું, સાંકડું હતું. ડેલીમાં જ ઢોર બાંધેલા હતા. ઉંબરામાં ગોબર ગેસની કુંડી હતી. છાણની વાસ આવ્યા કરતી. ઘરમાં 3 નાનકડી ઓરડી અને 1 રસોડું. એક ઓરડીમાં સાસુ સસરા રહે. એક ઓરડીમાં જેઠ જેઠાણી અને એમના 3 બાળકો. એક ઓરડીમાં કાળું, હંસા.
બધું અંધાર્યું. દિવસે છતમાંથી એકાદું નળિયું ખોલે ત્યારે ઘરમાં કશુંક દેખાય. આ ઘર એટલે રામબાઈની નાની બહેન સાકરનું સાસરું. સાકરબેન હંસાના સાસુ હતા. નવા ઘરમાં હંસા દોડી દોડીને કામ કરે. 1 કલાકમાં 10 મજૂરનું ખાવાનું બનાવીને ભાત લઈને વાડીએ જતી રહે. વાડીએ કોઈ પણ કામ હોય હંસા સૌની આગળ. સાંજે ગાડામાં બેસીને ઘરે આવે પછી ભેંસ દોઈને ફરીથી આખા ઘરનું ખાવાનું બનાવી નાખે. હંસા અને કાળુ અભણ હતા. ધીમે ધીમે હંસાને કાળુનો ડર જતો રહ્યો. તે તો વાલનો દરિયો હતો. કડક અને ગુસ્સાવાળો હતો, પણ વાલ કરતો. હંસાને પિયરેથી પોતાની માએ કહેલું, તારા વરની રીહને ગળી જાજે, સુખી થાઈશ. હંસા ક્યારેક મોડું ભાત લાવે તો કાળુ ખીજાય. ક્યારેક રસોઈ સરખી ના થઈ હોય તો કાળુ ખીજાય. ક્યારેક હંસા કહે કે તમે તમાકુ ખાવાનું છોડી દો તો પણ કાળુ ખીજાય. પણ ખીજાયાના થોડાક કલાકોમાં ફરી કાળુ વાલથી વાતો કરે. હંસાએ સ્વીકારી લીધું કે કાળુનો ક્રોધ તે સહન કરી લેશે. જિંદગી આ રીતે જ નીકળશે. હંસા ગમ ખાઈ લેશે, પણ પ્રેમ તૂટવા નહીં દે. લગ્નનું 1 વર્ષ જતું રહ્યું. સુખ હતું, શાંતિ હતી. વર, સાસુ, સસરા બધું જ સારું હતું. પણ કોઈ શાંત જગ્યાએ લીલોતરી ચરતા ભોળા હરણબાળ પાછળ કોઈ ભયાનક દીપડો તરાપ મારે અને હરણનું બચ્ચું ક્ષણભર માટે ડઘાઈને ઠંડુ પડી જાય, એમ જ હંસાની જિંદગીમાં એક દુઃખે તરાપ મારી અને હંસા ભયમાં ઠંડી પડી ગઈ. લગ્નના 1 વર્ષ પછી હંસાને પહેલું બાળક થવાનું હતું. હંસા આણે ગઈ. હજુ તો 7મો મહિનો જ હતો અને હંસાને કસુવાવડ થઈ. શું સંતાન હતું એ ખબર ન પડી. લગ્નના 3 વર્ષ થયા અને હંસા ફરી પેટે રહી. દીકરાનો જન્મ થયો. દીકરાનું નામ રાખ્યું જતીન. કાળુએ બધે પેંડા વેચ્યા. દીકરાની ઝંખના હતી અને દીકરો જન્મ્યો. આખા પરિવારમાં ખૂબ આનંદ થયો. હંસા પણ દીકરાના જન્મને લીધે આસપાસમાં રહેતા લોકો તરફથી માન સન્માન પામી. પણ 2 મહિનાના દીકરાને અચાનક શરદી થઈ. છાતીમાં ખૂબ કફ ભરાયો. કાળુ વાહન બાંધીને અમરેલીના દવાખાના ફર્યો, પણ જતીન ન રહ્યો. 2 મહિના સુધી પોતાના ખોળે રમેલા, પોતાને ધાવેલા, હમણાં જ હસતા રમતા સંતાનને પોતાના હાથે દફન કરવાની કાળી વેદના જગતની કોઈ પણ માં ભાંગી પડે. આગલે વર્ષે નવું સંતાન જ્યારે પેટમાં હતું ત્યારે એ સંતાન પણ ન બચ્યું. હંસાના 3જા બાળકનું અકાળે મૃત્યુ જોઈને સાકરબેનનું મન એટલું દુખ્યું કે તેમને હૃદય બેસી ગયું. સાકરબેન ન જીવી. એક સ્ત્રી હંસા, એક સ્ત્રી રામબાઈ, બંનેને સંતાન જન્મનો સંતાપ. હંસાની પીડા તો રામબાઈની ઝંખના કરતાં હજારો ગણી હતી, કારણ કે તે સંતાનને જન્મ આપી શકતી હતી છતાં વાંજણી હતી. હંસાને મળવા તેની માસીજી રામબાઈ હામાપુરથી ચાલીને આવતી. રામબાઈ હંસાનું મન જાણતી, હંસાને બેનપણીની જેમ રાખતી. બંને અંધારી ઓરડીમાં બેઠા રહેતા, કશી વાત ન કરતા, છતાં રામબાઈની પાસે બેસીને હંસાને પોતાનું દુઃખ ભૂલાઈ જતું. છેવટે બીજા 1 વર્ષ પછી હંસાને દીકરીનો જન્મ થયો. હંસાના જીવનમાં આનંદ થઈ ગયો. પરંતુ એ સમય અલગ હતો. પુત્ર ઝંખના કાતિલ હતી. વારસ વિના જાણે સ્ત્રી વાંજણી ગણવામાં આવતી. આસપાસના પાડોશીઓ અને ગામની નવરી ડોશીઓ ઘરે આવીને દીકરીની છઠ્ઠીમાં જ કહી દેતી, વહુ બેટા, આ લક્ષ્મી તો ઠીક હો, પણ હવે વહેલો મોરે હાલે એનું કંઈક કરજો ખરા. અંધારી રૂમમાં એક અભણ સ્ત્રીને જ્યારે સતત કહેવામાં આવે કે પુત્ર દે, પુત્ર દે, ત્યારે એ સ્ત્રીના પેટે જન્મેલી દીકરીને જોઈને કેવો પ્રચંડ ખાલીપો જન્મતો હશે. બીજા 2 વર્ષ ગયા. હંસા ફરી પેટે હતી. ફરી દીકરી જન્મી. ફરી દુઃખ અને સમાજ તરફથી આશાઓનો બોજ. એ પછીના 2 વર્ષે ફરી એક દીકરી જન્મી. બીજા 2 વર્ષ ગયા અને ફરી એક દીકરી જ જન્મી. અહો કુદરત! એક જ ઓરડીમાં રહેતા કાળુ અને હંસાના મનમાં શું ચાલતું હશે? ઘરમાં કાળુના 4 સંતાન અને ભીખાભાઈના 4 સંતાન થઈ ગયેલા. ઘરમાં કુલ 13 માણસ હતા. માણસ ક્યાંય સમાતું ન હતું. હંસા તો આખો દિવસ રસોડામાં ચૂલા પાસે બેઠી હોય. આ બધાના રોટલા પૂરા પાડવા હંસા અને એના જેઠાણી આખો દિવસ રસોઈ કર્યા કરે. હંસાની 4 દીકરી રસોડામાં મા પાસે બેઠી હોય. એક ધાવવા ભૂખી થઈ હોય
તો એક રોટલા ખાવા, એકને નિશાળે જવું હોય તો એકને ઘોડિયામાં હિંચકવું હોય. એક જ માં જાણે 1000 હાથવાળી જગદંબા હોય એમ બધું જ કરતી હોય. અંધારિયા રસોડામાં બેઠા બેઠા હંસા બંને હાથે રોટલા થાપતી જતી હોય. ચૂલાને ફૂંકણીથી ફૂંક મારતી જતી હોય. એક પગ લાંબો કર્યો હોય અને એક પગના અંગૂઠા સાથે ઘોડિયાની દોરી બાંધી હોય જેમાં નાની દીકરી સૂતી હોય. 2 હાથે રોટલા, એક પગે ઘોડિયું, અને મોઢે હજુ એક જ નામ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. લગ્નના 17 વર્ષમાં 7 વાર પ્રસૂતિ કરીને હંસાનું શરીર જાડું થઈ ગયેલું. 5 ફૂટ ઊંચાઈનું તેનું શરીર 100 કિલો વજનનું થઈ ગયેલું. ઉપરથી ઘરકામ એટલું હતું કે બપોરે દીકરીની સુવાવડ થઈ હોય અને સાંજે હંસા ભેંસ દોવા બેસે. પ્રસૂતિઓને લીધે હંસાનો દેખાવ ખરાબ થઈ ગયેલો. કમર સતત દુખ્યા કરે, પગ દુખે. નવરું માણસ બેસવા આવે અને પૂછે, તે તારે દીકરો નથ? જાણે દીકરો જ જિંદગીનું એકમાત્ર સન્માન હતું એ સ્ત્રીનું. 1991નું વર્ષ. હંસા ફરી પેટે હતી. શરીરમાંથી 8મી વાર પ્રસૂતિ થવાની હતી. પેલા અંધારિયા ઘરમાં 13 માણસોની જીવવાની જંજાળથી થાકીને કાળુએ મોટા ભાઈથી અલગ થઈને ગામને છેડે જમીન લઈને નવું મકાન બનાવવાનું ચાલુ કર્યું હતું. નવા મકાનમાં 4 રૂમ હતી, લાંબી ઓસરી. હવે ઘરમાં અંધારું ન હતું, મનમાં હજુ ઘોર અંધારું હતું. હજુ દીકરી થશે તો? હવે તો કાળું પણ ભાંગી પડેલો. વરસાદના આધાર પર રહેલી જમીનોમાં ગમે ત્યારે વરસ દુબળા થઈ જાય. 4 દીકરીઓને ભણાવવાની હતી, પરણાવવાની થશે. કેમ કરીને બધું પૂરું થશે? 1991માં હંસાને એક સવારે 7 વાગે પેટમાં પાણી તૂટ્યું. દીકરાનો જન્મ થયો. કાળુ અને હંસાના જીવનમાં એના જેવો ઉજળો દિવસ ક્યારેય ન હતો. આખા ગામમાં પેંડા વેચ્યા. હંસાને તો જાણે પોતાનો પહેલો દીકરો જતીન ફરીથી જન્મ્યો હોય એમ આ દીકરાનું નામ પણ રાખ્યું જતીન. ભગવાન સ્વામિનારાયણે હંસાનો મંત્ર જાપ સાંભળી લીધો એવું માનીને હંસા હંમેશને માટે સ્વામિનારાયણ ભગવાનનું નામ લેતી થઈ ગઈ. કાળુના નવા મકાનની બહાર ખુલ્લા ખેતરમાં મોરારી બાપુની રામકથા ચાલુ થઈ હતી. ત્યાં કાળુ પોતાના દીકરાને લઈને ગયો. બાપુના ખોળામાં દીકરાને મૂકીને બાપુને કહ્યું કે આ સંતાનને આશીર્વાદ આપો. બાપુએ કહ્યું, રામ નામ તારા દીકરાને ઉગારી લેશે. જતીનના જન્મને 2 મહિના જ થયા અને હંસાની છાતીએ ધાવણ ખૂટ્યા. જનેતા કદાચ પોતાના 5 બાળને પોષીને ખાલી થઈ ગઈ હતી. કદાચ આખા પરિવારને રોટલા પૂરા પાડીને તેનું શરીર થાકીને હાર્યું હતું. નવું મકાન, 2-4 ઢોર અને 8 માણસનો પરિવાર સાચવીને હવે સ્થૂળ બની ગયેલા શરીરમાં દૂધ બનતું ન હતું. દુઃખરૂપી દીપડાએ ફરી પાછળથી તરાપ મારી અને હંસા ડઘાઈ ગઈ. નાનકડા જતીનને શરદી થઈ. એવું જ થયું જેવું હંસાને પહેલા સંતાન જતીન સાથે થયું હતું. કાળુએ ફરી કોઈ વાહન બાંધીને અમરેલી ડોક્ટરને બતાવ્યું તો ખબર પડી કે જતીનની છાતીમાં કફ થયો છે અને કદાચ બચે નહીં. ઓપરેશનની તૈયારીઓ થઈ અને ડોક્ટરની ટીમ જતીનની છાતીમાં જામેલી શરદીને કાઢવા માટેનું બધું કરી ચૂકી. જતીનની છાતીમાંથી કફ તો નીકળી ગયો, પણ તેની હાલત એટલી ખરાબ થઈ કે ડોક્ટરે હોસ્પિટલમાંથી રજા આપી દીધી અને એટલું જ કહ્યું, બેન, માનું ધાવણ આપે રાખ અને રામનું નામ લીધે રાખ. રામ નામ સહેલું હતું, પરંતુ માનું ધાવણ બનતું ન હતું. ઘરમાં જતીનની ખબર અંતર પૂછવા સેંકડો મહેમાન આવતા હતા. કાળુ અને હંસાને આ બાળક ગુમાવવાની એટલી બીક લાગી કે બંને રૂમમાં ભરાઈને રડ્યા કરે, ભગવાનને દીવા કર્યા કરે. 4 દીકરીઓ મા બાપને રડતા જોઈને રડ્યા કરે. સૌ કોઈ હજારો માનતા કરે. એવામાં અચાનક કાળુના મનમાં એક વિચિત્ર વિચાર ભરાયો. તેને અમુક દિવસો પહેલા મોરારી બાપુએ કહેલું, રામ નામ તારા દીકરાને ઉગારી લેશે. કાળુની માસીનું નામ હતું રામબાઈ. કાળુને માસી પ્રત્યે ખૂબ વહાલ હતું. વીરજી કાકાના મૃત્યુ સમયે કાળુએ જ ચિતાને અગ્નિ આપેલો. તેણે ગામમાં જઈને એક છકડો રિક્ષા બાંધી. રિક્ષાવાળાને કહ્યું, ઝપટથી તું હમાપુર ગામ જવા દે, કઈશ એટલા રૂપિયા દઈશ.